એક એચીવ કરવાની વસ્તુ છે. કોઈનો જન્મ થાય ત્યારે આપણે એમ નથી કે ત્યારે જન્મ પામ્યા, મૃત્યુ પામતા હોય છે. અને એવું કહેવાય કે શરીરનું જુદા જુદા સાથે સરખામણી કરી છે. કોઈ એમ કહે છે કે શરીર શું છે? આ શરીરનું ખોડીઓ ચાલી ખાલી કરીને ચાલ્યા જવાનું હોય. આપણને કેટલાક વર્ષો સુધી એકનો એક કપડાં પહેરીએ તો એ કપડાં પહેરવાનું બંધ થાય. એકની એક વસ્તુ સતત વર્ષો સુધી યુઝ કરીએ તો એ આપણને જૂનું લાગે. ત્યારે એવું કહેવાય કે જ્યારે આપણો શ્વાસ ઈશ્વર પર વિશ્વાસ મૂકી અને આ પૃથ્વી પરથી અદ્ધર થઈને સદ્ધર થઈ જતો હોય ત્યારે આપણા જીવને આ પૃથ્વી પર રહેવાનું ગમતું હોય છે, પણ ખાલી ખોડીઓ બદલવાની જરૂર થાય છે. આ શ્વાસનું પંખીને એમ લાગે છે કે આટલા વર્ષ સુધી આ એક પિંજરામાં હું રહ્યો અને પિંજરામાં રહી અને જેમ પંખી કંઈક નવું પિંજરું પ્રાપ્ત કરવાની ઝંખના કરતો હોય એ પ્રમાણે કૌશિકભાઈના શરીરમાં રહેલો આત્મા એ દેહરૂપી પિંજરાને છોડીને કોઈક નવું પિંજરું પામવા નીકળ્યો છે. 60 વર્ષ સુધી એક જ પિંજરામાં રહેલો હોય એને નવું પિંજરું પ્રાપ્ત કરવાની ઈચ્છા કરતો હોય. અને દરેકના શરીરનું એવું જ છે કે આ તો ખોડિયું છે, પિંજરું છે જે ખાલી કરીને ચાલ્યા જવાનું છે. પણ જેની સાથે આત્મીયતા બંધાઈ હોય, જેની સાથે વર્ષો સુધી રહ્યા હોય એવું પિતૃજન જ્યારે આપણી વચ્ચેથી જ્યારે હયાત ના હોય, આપણને છોડીને ચડ્યા હોય ત્યારે ગમે તેવું પાષાણ હૃદયનું માનવી કેમ ના હોય છતાંય એની આંખમાં આંસુ આવે. અને પંખી અને પિંજરા માટે અવિનાશભાઈ વ્યાસ ખૂબ સુંદર શબ્દ લખે છે કે માન માન કો પંખી રહા આ નથી સર્જન મેરી. માન માન કો પંખી રહા આ નથી સર્જનની રીત. અને આવું જ જો કરવું હતું તો સાની પીધી પ્રીત. સાહેબ આપણા વર્ષો સાથે રહ્યા હોય એટલે એટલી જ પ્રીત બંધાઈ જતી હોય, પ્રેમની લાગણી બંધાઈ જતી હોય કે આવું જ જો કરવું હતું તો સાને કીધી પ્રીત. ઓછું શું પડ્યું રે સાથી કે સથવારો ત્યાગે બહુને સમજાવ્યું તો એ પંખી નવું પિંજરું માંગે. અને તે ગીતના શબ્દોમાં લખ્યું છે કે પંખીના આ પિંજરું જૂનું જૂનું લાગે, જૂનું જૂનું લાગે.